નવરાત્રિની શુભકામનાઓ સાથે કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. ભક્તો, ગુજરાતીઓના પરિવારની અંદર નવરાત્રિને દશેરા ઉપર ખાસ કરીને જલેબી અને ફાફડા બનતા હોય છે. આમ તો બહારથી વધારે લોકો લાવતા હોય છે, પણ આજે આપણે ઘરે જ બનાવવાના છીએ એકદમ સરળ રીતે અને પદ્ધતિથી આ ફાફડાની આ રેસીપી ખૂબ જ સરળ છે અને તમને જોતા એમ લાગશે કે આ બહારથી સ્વામી લઈ આવ્યા હશે અને હવે વિડીયોમાં દેખાડી દીધું. ના, આ ઘરે બનાવેલા જ છે, અમે અમારી હાથે બનાવેલા છે. એકદમ સરળતાથી બની જાય એવી આ રેસીપી છે. જોકે જલેબીની રેસીપી પણ આપણે આપી દીધેલી છે, તમને બેનર દેખાતું હશે, તો એ પણ તમે ટ્રાય કરી શકો છો. ઇન્સ્ટન્ટ જલેબી બની જાય છે, ફક્ત 15 મિનિટનું કામ છે. અને હું ફાફડા માટે પણ કહી શકું કે વધારેમાં વધારે 20 મિનિટની અંદર પણ તમે ઘરે જ ફાફડા પણ ઘરે બનાવી શકો, અને એ પણ બહાર જે ફરસાણની દુકાને મળતા હોય એના કરતાં પણ સારા. તો હેલ્ધી ખાજો, ચોખ્ખું ખાજો, શુદ્ધ ખાજો અને ઘરે બનાવીને ખાજો તો એ સાત્વિક કહેવાશે. અને હા, જે પણ કંઈ ખાવ એ ઠાકોરજીને ભોગ ધરાવીને ખાજો. એ ભલામણ સાથે આવો આપણે ફાફડાની રેસીપી અને ખાસ કરીને નાયલોન ફાફડાની રેસીપી આપણે સૌ ઝડપથી બનાવી લઈએ. જય માતાજી. પ્રિયજનો, આજે આપણે જે નાયલોન ફાફડા બનાવવાના છીએ એના માટે બહુ જ ઓછી વસ્તુઓની જરૂર પડવાની છે, અને એમાં પણ ઘરની અંદર કિચનમાં અવેલેબલ હોય એવી તમામ વસ્તુઓની જરૂર પડશે. સૌથી પહેલી વસ્તુ છે ચણાનું બેસન. તો હાલ આપણે 3 કપ બેસન લેવાના છીએ અને એને અનુરૂપ તમામ મસાલાઓનો ઉપયોગ કરવાના છીએ. તો 1.5 ચમચી જેટલો અજમો લીધો છે. ચીલી ફ્લેક્સ જો હોય તો નાખી શકાય છે, એકદમ ઓપ્શનલ છે, જરૂર નથી. આની જગ્યાએ આખું જીરું પણ 1 ચમચી જેટલું લઈ શકીએ છીએ, પણ બહુ જ સરસ લાગે છે. એ ઉપરાંત જોઈએ તો ફુલાવા માટે ખારાની જરૂર પડશે. તો આ જગ્યાએ ઘણા લોકો પાપડ ખાર નાખતા હોય છે, ઘણા લોકો સોડા એશનો ઉપયોગ કરતા હોય છે. બેમાંથી એક પણ વસ્તુ કદાચ આપણી પાસે નથી તો પછી આપણે જે નોર્મલ ભજીયા જે ફુલાવાનો સોડા હોય, જેનો આપણે કુકિંગ સોડા કહેતા હોઈએ છીએ, તો એ પણ ચાલે છે. એમાં પણ ફાફડા છે એ સરસ બની જતા હોય છે. બાકી પાપડ ખારથી એનું રિઝલ્ટ સારું આવે છે એવું લોકો કહેતા હોય છે. એ ઉપરાંત જોઈએ તો ચાટ મસાલો છે અને દળેલું જીરું છે, એ ઉપરથી છંટકાવ કરવા માટે પાવડરના રૂપમાં આપણે ઉપયોગ કરીશું. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાના નાયલોન ફાફડા બનાવીશું. અને હા, એ ઉપરાંત આપણે મરીનો ઉપયોગ કરી શકીએ છીએ, દળેલા મરી, એ પણ બહુ સરસ લાગે છે. શરૂઆત કરીશું લોટને ચાળવાથી. ફાફડાની પહેલી શરત છે લોટ ચાળી લેવો જરૂરી છે. સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. 1 કપ દીઠ આપણે 1/2 ચમચી જેટલા અજમા લઈ શકીએ છીએ. અજમા હોવા જરૂરી છે, પણ બહુ વધારે ન હોય એનું ધ્યાન રાખવું, નહીંતર પછી અજમાનો સ્વાદ વધારે આવશે. ચીલી ફ્લેક્સ છે, એકદમ ઓપ્શનલ છે. થોડુંક જીરું લઉં છું આખું. હવે સૌથી મહત્ત્વની વાત, લોટની અંદર મોયણ કેટલું નાખવું ને એ મહત્ત્વનું છે. સમજો વાતને. 1 કપ જેટલો આપણે લોટ લીધો છે, તો એના માટે 2 ચમચી મોટી આખી ભરીને મોયણ લેવાનું. તો હાલ આપણે 2.5 થી 3 કપ જેટલો લોટ લીધો છે, તો હું 6 ચમચી તેલ છે લઉં છું. તેલ કોઈ પણ લઈ શકો છો, સિંગ તેલ હોય તો વધારે સારું. હવે આપણે નાખીએ છીએ સોડા ખાર. આપણે હાલ ટાટાનો સોડા લીધો છે, તો 1 કપ દીઠ આપણે 1/2 ચમચીથી પણ ઓછો સોડા લેવાનો છે, તો પણ ફાફડા સરસ ફૂલી જશે. હવે નાખીએ છીએ પાણી. તો 1 કપ દીઠ 4 ચમચી પાણી ગણી શકીએ. 2, 3, 4. તો હાલ આપણે 7, 8, 9 સારી રીતે ચલાવી લઈએ, મસળી લઈએ. હવે જોશે તો પાણી આપણે પાછળથી નાખીશું, નહીંતર જરૂર નથી. કાળા મરી હું નાખતા ભૂલી ગયો હતો, દળેલા મરી નાખું છું થોડાક. ભક્તો, જો મસળીને પછી જોઈએ છે તો લોટ તૈયાર થઈ ગયો છે, અને કન્સિસ્ટન્સી આટલી જ હોવી જોઈએ. બહુ ઢીલી પણ નહીં અને બહુ વધારે કડક પણ નહીં. અને જોઈએ છે તો સ્ટ્રેચીનેસ ઓછી છે આમાં, એટલે જે ચિકાશ જોઈએ એ ઓછી દેખાય છે, પણ મસળીશું તો ચિકાશ આની આવી જશે. અને જો મસળવું નથી આપણે, તો આવી રીતે લોટને તૈયાર કરી અને પછી એને 5 થી 7 મિનિટ અથવા 10 મિનિટ સુધી એને રેસ્ટ આપી દઈએ ઢાંકીને, તો પણ લોટ છે સરસ આવી જશે. 7 થી 8 મિનિટ ગઈ હશે અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકીએ છીએ. તેલ કોઈ પણ લઈ શકીએ છીએ, સિંગ તેલ અથવા સનફ્લાવર ઓઇલ અથવા તલનું તેલ. પણ
રિફાઇન્ડ કપાસિયાનું તેલ ન ખાશો એવી મારી નમ્ર વિનંતી છે. અને આ બાજુ હવે લોટ છે રેસ્ટ કરી લીધો છે. જ્યાં સુધી ગરમ તેલ થશે ત્યાં સુધીમાં આપણે સારી રીતે લોટને મસળી લઈએ. ફક્ત 2 ટીપા તેલ લઈએ છીએ અને હવે સારી રીતે મસળી લેવાનો છે. લોટને જો આપણે 10થી 15 મિનિટનો રેસ્ટ આપીએ તો પછી એને ઓછું મસળવું પડે, અને જો મસળી લઈએ તો રેસ્ટ આપવાની જરૂર નથી. આપણે 5થી 7 મિનિટનો રેસ્ટ આપ્યો હતો, તો હવે 1થી 2 મિનિટ સુધી આપણે મસળીએ ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થઈ જશે. અને લોટની કન્સિસ્ટન્સી ફરીવાર બતાવું છું. જો એકદમ ઇઝીલી આપણે આંગળી મારી શકીએ છીએ. જો રોટીના લોટ જેટલો લોટ ઢીલો નથી અને ભાખરીના લોટ જેટલો કઠણ નથી. બંનેની વચ્ચેનો જે લોટ આવે ને એ અત્યારે કન્સિસ્ટન્સી છે. તો આ વાતનું ધ્યાન રાખવું તો આપણા ફાફડા પરફેક્ટ બનશે. અને આવી રીતે લાકડાનું પાટિયું લઈ લેવાનું અને એના ઉપર મસળી લેવાનું અને પછી નાના નાના લુઆ કરી લેવાના છે. આવડી સાઈઝના ઈંડા આકારના લુઆ કરી લઈએ. આ રીતે આ જે હથેળીનો ભાગ છે ને એનો ભાર આપવાનો છે. લુક એટ ધીસ. ચપ્પાને આવી રીતે બેન્ડ રાખવાનું છે. પતલું ચપ્પુ છે વધારે સારું, અને પછી ઇઝીલી ખેંચી લેવાનું છે ઝડપથી. લુક એટ ધીસ. પરફેક્ટ આપણી ફાફડાની રેસીપી તૈયાર છે. અને હવે સીધા જ આપણે એને તેલમાં તળવા માટે નાખી દેવાનું છે. તેલને બહુ ફાસ્ટ નહીં આવવા દેવાનું. મારું તેલ વધારે થોડું ગરમ થઈ ગયું છે, તરત જ ફાફડો ઉપર આવી જાય છે અને ફૂલી જાય છે. 1 મિનિટનો ટાઈમ જશે એટલે ફાફડા પાકી જશે. ફાફડાને પાકતા બહુ વાર નથી લાગતી. પહેલો ફાફડો આપણે કાઢી લઈએ. ફાફડાને તળાતા વાર નથી લાગતી બહુ. 1 થી 1.5 મિનિટ તો કાફી છે. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની, જેથી ફાફડા લાલ ન થઈ જાય. શરૂઆતમાં જ્યારે કાઢીશું ત્યારે કદાચ ફાફડા આપણને ઢીલા લાગે, પણ ઢીલા નહીં લાગે, ચિંતા નહીં કરશો. બહાર નીકળેલા ઠંડા થશે ને, ઠંડા થયા પછી તરત એ કડક થઈ જશે એકદમ. એટલે તરત કાઢી લેવાના, બહુ વધારે લાલ નહીં થવા દેવાના. જો આપણો આ ઠંડો થયેલો ફાફડો છે, કેટલો સરસ અવાજ આવે જો, હે ને? જો પરફેક્ટ. ભૂલશો નહીં કે ફાફડાને કાઢી ગરમા ગરમ હાથે ચાટ મસાલો અથવા મરી પાવડર અથવા સંચળ પાવડર, એનું જે મિક્સ કરેલું છે, ધાણા જીરું છે, એને છાંટી દેવાનું. ગરમા ગરમ હશે ને તો એ પી લેશે અને અલગ ફ્લેવર આપશે. જો કોઈ હિંગ ખાતા હોય તો હિંગ પણ આમાં નાખી શકો છો. ભક્તો, ફાફડા સાથે અનેક પ્રકારની ચટણી ખવાતી હોય છે. હાલ આપણે એકદમ ઇઝી એવી ચટણી બનાવીએ છીએ, જેમાં કોથમીર, મરચી તીખી, એ ઉપરાંત આદુ લઈ શકીએ રુચિ અનુસાર. મીઠા લીમડાનું પાન છે, એ પણ બહુ સરસ લાગે છે. અને એ સાથે ફુદીનો. આ બધાનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે એકદમ. તમે પણ અવશ્ય ટ્રાય કરજો. અને હા, ફાફડા સાથે જે ચટણી બનતી હોય છે, કઢી બનતી હોય છે, એ જો બનાવી હોય તો અવશ્ય કોમેન્ટમાં લખજો. આપણે એનો અલગથી વિડીયો આપી દઈશું. થોડાક તલ નાખું છું, થોડા ગાંઠિયા નાખું છું, અને હવે એને થોડુંક પાણી નાખી અને મિક્સીમાં કાઢી લઈએ. થોડુંક લીંબુ નાખી દઈએ છીએ, થોડોક ગોળ નાખીએ છીએ, ગોળ પણ સરસ લાગે છે. સ્વાદ અનુસાર સંચળ પાવડર, થોડુંક નાખીએ પાણી.